બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સહસ્ત્રમુખ રાવણની કથા વિશે. રાવણ સંહિતામાં સહસ્ત્રમુખ રાવણની કથા વર્ણવેલી છે અને જે કથા આ પ્રમાણે છે. લંકા વિજય પછી ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને આ પ્રસંગે બધા ઋષિમુનિઓ અને સંતો તેમને અભિનંદન આપવા માટે રાજ દરબારમાં હાજર હતા. તેઓએ એક સ્વરમાં કહ્યું કે રાવણના વધ પછી હવે વિશ્વમાં શાંતિ સ્થાપિત થઈ ગઈ છે. દરેક વ્યક્તિ સુખ અને શાંતિનો શ્વાસ લઈ રહ્યો છે અને એ સમયે ભગવાન શ્રી રામની બહાદુરી અને રાવણના વિનાશ વિશે ઋષિઓની વાતો સાંભળીને દેવી સીતાજી હસવા લાગ્યા અને આ સમયે તેમનું હાસ્ય જોઈ બધાનું ધ્યાન તેમના તરફ ગયું અને ઋષિઓએ દેવી સીતાને તેમના હાસ્યનું કારણ પૂછ્યું. આના પર માતા સીતાજીએ ભગવાન શ્રીરામ અને ઋષિમુનિઓની પરવાનગી લઈને એક અદ્ભુત વાર્તા કહી અને કહ્યું કે જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા જનક રાજા તેમના ઘરે ચતુર્માસનું વ્રત આદરપૂર્વક રાખતા હતા. હું બ્રાહ્મણ દેવતાની ખૂબ જ સેવા કરતી. નવરાશના સમયમાં બ્રાહ્મણ દેવતા મને વિવિધ વાર્તાઓ કહેતા. એક દિવસ તેમણે મને 1000 માથાવાળા રાવણની વાર્તા કહી સંભળાવી હતી અને જે વાર્તા આ પ્રમાણે છે. વિશ્રવા ઋષિની પત્નીનું નામ કૈકસી હતું. કૈકસીએ 2 પુત્રોને જન્મ આપ્યો. મોટા પુત્રનું નામ સહસ્ત્રમુખ રાવણ અને નાના પુત્રનું નામ દશમુખ રાવણ હતું. ભગવાન બ્રહ્માજીના વરદાનથી ત્રણેય લોક જીતીને દશમુખ રાવણ લંકામાં રહેતો હતો. જ્યારે મોટો પુત્ર પુષ્કર દ્વીપમાં તેના નાના સુમાલી સાથે રહેતો હતો અને તે ખૂબ જ શક્તિશાળી છે. તે મેરુ પર્વતને રાયના દાણા જેવો સમજે છે, સમુદ્રને ગાયના ખૂર જેવો સમજે છે અને ત્રણેય લોકોને ઘાસના તણખલાની બરોબર માને છે. દરેકને ત્રાસ આપવો એ એનું મુખ્ય કામ છે. જ્યારે આખું વિશ્વ તેનાથી દુઃખી થયું ત્યારે ભગવાન બ્રહ્માજીએ તેને ખૂબ જ પ્રેમથી પુત્ર 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 જેવા પ્રેમાળ સંબોધનથી શાંત કર્યો અને કોઈ રીતે તેનું આ દુષ્ટ કાર્ય એ રોકી શક્યો. પરંતુ તેનાથી તેની દુષ્ટતા વધારે ઓછી ન થઈ, પણ તે સંપૂર્ણપણે દૂર થઈ નહીં. 1000 માથાવાળા રાવણની વાર્તા સંભળાવ્યા પછી બ્રાહ્મણો યોગ્ય સમયે પોતાના ઘરે પાછા ફર્યા. પરંતુ આ ઘટના હજુ પણ મને યાદ છે. એ પુષ્કર ટાપુ પર 1000 માથાવાળા રાવણના અત્યાચારો હજુ ઓછા થયા નથી અને ત્યારે દશમુખ રાવણના વધને કારણે તમે બધા બધે શાંતિ થઈ ગઈ છે અને સુખની વાત કેવી રીતે કરી રહ્યા છો? અને આટલું સાંભળી મને હસવું આવ્યું હતું. કૃપા કરી અને મને એક ક્ષમા કરો. આવું સીતા માતાએ કહ્યું. મારા ભગવાને 10 માથાવાળા રાવણનો વિનાશ કરી પોતાનું મહાન પરાક્રમ ચોક્કસપણે દર્શાવ્યું છે, પરંતુ જ્યાં સુધી એ 1000 માથાવાળા રાવણનો નાશ ન થાય ત્યાં સુધી વિશ્વમાં સંપૂર્ણ આનંદ કેવી રીતે હોઈ શકે? આ લાભદાયી અને પ્રેરણાદાયક શબ્દો સાંભળીને ભગવાન શ્રીરામને તરત જ પોતાનું પુષ્પક વિમાન યાદ આવ્યું અને તેઓ આ શુભ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માંગતા હતા. વાનર રાજા સુગ્રીવ અને રાક્ષસ રાજા વિભીષણને તેમના સૈન્ય સાથે બોલાવવામાં આવ્યા. આ પછી ભગવાન શ્રીરામ એક મોટી સેના સાથે પુષ્પક વિમાનમાં બેસી
પુષ્કર ક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું અને ભગવાન શ્રીરામની સાથે તેમની પત્ની માતા સીતાજી, તેમના બધા ભાઈઓ, તેમના મંત્રીઓ અને તેમની સેના બધા પુષ્પક વિમાનમાં બેસી અને જતા હતા. પુષ્પક વિમાન તેની અનમ ગતિ સાથે ઝડપથી પુષ્કર ક્ષેત્ર પહોંચી ગયું. જ્યારે 1000 માથાવાળા રાવણને અહીં સાંભળવા મળ્યું કે કોઈ તેની સાથે લડવા માટે આવ્યું છે, કોઈ તેની સાથે યુદ્ધ કરવા માટે આવ્યું છે, ત્યારે એ સહસ્ત્રમુખ રાવણનું ગર્વ ખૂબ જ દુઃખી થયું. તે તરત જ યુદ્ધ ક્ષેત્રમાં પહોંચી ગયો. માનવો, વાંદરાઓ અને રીછોની લાંબી લાઈન જોઈ અને હસવા લાગ્યો. તેણે વિચાર્યું કે આ નાના નાના જીવો સાથે કેમ લડવું, તેમને તેમના વતન પાછા કેમ ન મોકલવા. આ વિચારી તેણે વાયુઅસ્ત્રનો ઉપયોગ કર્યો. જેમ કોઈ શક્તિશાળી માણસ બાળકોને હાથ પકડી અને બહાર કાઢી શકે, તેમ વાયુઅસ્ત્રએ બધા જીવોને બહાર કાઢ્યા. ફક્ત ભગવાન શ્રીરામ, તેમના 4 ભાઈઓ, માતા સીતાજી, હનુમાનજી, નલ, નીલ, જાંબવન અને વિભીષણ, આટલા લોકો પર વાયુઅસ્ત્રની કોઈ અસર ન થઈ. પોતાની સેનાની દુર્દશા જોઈ અને ભગવાન શ્રીરામે સહસ્ત્રમુખ રાવણ પર હુમલો કર્યો. ભગવાન શ્રીરામના અચૂક તીરોએ રાક્ષસોના સેનાનો ટુકડો કરવા માંડ્યા અને આ જોઈ 1000 માથાવાળો રાવણ ગુસ્સે થઈ ગયો. તેણે ગર્જના કરી, આજે હું એકલા હાથે આખી દુનિયાને, મનુષ્યોને અને દેવતાઓને બધાનો નાશ કરી નાખીશ. આટલું કહી તેણે ખૂબ જ બળથી ભગવાન શ્રીરામ પર તીર ચલાવવાનું શરૂ કર્યું. ભગવાન શ્રીરામે પણ જોરદાર જવાબ આપ્યો અને ધીમે ધીમે યુદ્ધ ભયાનક વળાંક લીધો. સહસ્ત્રમુખ રાવણે પનાગસ્ત્રનો ઉપયોગ કર્યો. પરિણામે બધી દિશાઓ અને વિદિશા ઝેરી શાપથી ભરાઈ ગયા. ભગવાન શ્રીરામે સૌપ્રણાસ્ત્રથી તેને કાપી નાખ્યા અને આ પછી ભગવાન શ્રીરામે જે તીરથી 10 મુખ રાવણનો વધ કર્યો હતો, એ તીર તેણે સહસ્ત્રમુખ રાવણ ઉપર પ્રયોગ કર્યો. પરંતુ સહસ્ત્રમુખ રાવણે તેના પોતાના હાથથી પકડી અને તોડી નાખ્યું અને તેણે બીજું તીર ચલાવ્યું અને ભગવાન શ્રીરામને બેભાન કરી દીધા. ભગવાન શ્રીરામને બેભાન થયેલા જોઈ અને સહસ્ત્રમુખ રાવણ ખૂબ જ ખુશ થયો. તે 2000 હાથ ઊંચા કરી અને નાચવા માંડ્યો. પતિવ્રતા સ્વરૂપ સીતાજી આ સહન ન કરી શક્યા. તેણીએ મહાકાળીનું વિકરાળ રૂપ ધારણ કર્યું અને એક જ ક્ષણમાં સહસ્ત્રમુખ રાવણનું શિરછેદ કરી નાખ્યું. સેના બરબાદ થઈ ગઈ. આ બધું એક જ ક્ષણમાં થયું. સહસ્ત્રમુખ રાવણ અને તેની સેના માર્યા ગયા, પરંતુ મહાકાળીનો ક્રોધ શમ્યો નહીં. તેના રોમે રોમમાંથી હજારો માતૃકાઓ પ્રગટ થવા લાગી અને દરેક એક ઉગ્ર રૂપ ધારણ કર્યું. મહાકાળીના ક્રોધથી સમગ્ર બ્રહ્માંડ ભયભીત થઈ ગયું. પૃથ્વી ડોલવા લાગી, ધ્રુજ્યા ઉઠી. દેવતાઓ ભયભીત થઈ ગયા. પછી ભગવાન બ્રહ્માજી અને અન્ય દેવતાઓ તેમના ક્રોધને શાંત કરવા માટે તેમની સ્તુતિ કરવા લાગ્યા. તેમની સ્તુતિથી કોઈ રીતે દેવીનો ક્રોધ શાંત થયો. ભગવાન શ્રીરામ પણ પૂર્ણ ચેતનામાં પાછા ફર્યા. દેવીએ પોતાનું વિશાળ સ્વરૂપ પ્રગટ કરી બધાને આશ્વાસન આપ્યું. સાથે મળી તેમણે આદિશક્તિની પૂજા કરી. ભગવાન શ્રીરામે સ્વયં સહસ્ત્રનામ સ્ત્રોતથી દેવીની પૂજા કરી હતી. તો બાપુ, આ હતો રાવણ સંહિતાનો પ્રસંગ, સહસ્ત્રમુખ રાવણની કથા. આ કથા, આ પ્રસંગ, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.